નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ગયા અઠવાડિયે આપણે રસોઈ બનાવતા શીખાતા, રસોડાની વાત. એમાં તમે જુદી જુદી વાનગીઓ બનાવતા પણ શીખા હશો, લીંબુ પાણી બનાવતા શીખા. હા, કોઈ તો ઉકાળા બનાવતા પણ શીખી ગયા. અને અત્યારે આ સમયમાં જરૂરી પણ છે. મજા આવી હતી ને? અને તમને સોંપેલું હોમવર્ક, ઘર કાર્ય પણ તમે કર્યું હશે, ખૂબ સારી રીતે કર્યું હશે. આજે એવો જ એક નવો એકમ, આપણા વાહનો, આપણે ભણવાનો છે. ખૂબ મજા આવશે. યાદ કરો, તમે શાળાએ જતા હતા ત્યારે કેવી સરસ મજાની રમતો રમતા હતા. આવો તમને હું એવી જ એક રમત બતાવું. સૌ પહેલા જોઈ આ રમત, છુક છુક ગાડીની રમત તમે રમ્યા હશો અને તમને બધાને યાદ પણ હશે આ રમત. તો આ રમત રમતા રમતા તમને કંઈ યાદ આવે છે? ગાડીમાં બેસીને ક્યાંય ફરવા જવાનું? ચાલો, આજે તમારે મારી સાથે ફરવા આવવાનું છે. તમારે આંખો બંધ કરી દેવાની અને મારી સાથે કાલ્પનિક પ્રવાસ કરવા આવવાનું છે. તો બાળ દોસ્તો, તમે તૈયાર છો? બધાએ ફરવા જવાનું છો સાથે. બધા આંખો બંધ કરી દો. હા, હવે કલ્પના કરો કે આપણે બધા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને આપણે ટ્રેનમાં બેસીએ છીએ. ચાલો, ટ્રેન ચાલુ થાય છે. ધીમે 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 ચાલુ થાય છે. બધા પોતપોતાની સીટ ઉપર બેસજો. હા, જો ટ્રેન હવે ચાલુ થઈ ગઈ છે. ભાગછુક ભાગછુક એવો અવાજ પણ આવે છે, વિસલ પણ કરે છે ટ્રેન. અને ટ્રેન દોડતી 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 જો જાય છે. બટાકાના ખેતર પાસે પહોંચી. બટાકાનું શાક તમને ભાવે ને? એ બટાકાનું ખેતર. હા, જો કેવા લીલા છમ ઊભા છે ખેતર. એક તો બાજરાનું ખેતર પણ સામે છે. ઘરડો ખેડૂત છે, એ કામ કરે છે ખેતરની અંદર. હા, જો આપણી ટ્રેન દોડતી 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 મંદિર પાસેથી નીકળી છે. મંદિરમાં આરતી થાય છે, નગારા વાગે છે. ત્યાંથી આપણી ટ્રેન નીકળી છે. હવે સરસ મજાના મકાન છે. સિટીમાંથી, કોઈ શહેરમાંથી નીકળી છે અને સરસ મજાના મકાન પણ દેખાય છે. હવે ટ્રેન આપણે આગળ જાય છે. જો સરસ મજાનો બગીચો દેખાય છે, રંગબેરંગી ફૂલ, પતંગિયા, કેવું બધું જોવા મળે છે. ત્યાંથી આપણી ટ્રેન આગળ ચાલે છે. જો કૂવો, કૂવામાં પનીહારીઓ પાણી ભરે છે. કૂવાથી આગળ જો ટ્રેન આપણી ચાલતી 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 એક મેળો આવ્યો. હા હા હા, ચકડોળ ને કેવી મજા આવે બેસવાની એમાં. ચાલો, ત્યાંથી ટ્રેન આપણી પસાર થઈ અને પાછી આપણા ઘરે આવી ગઈ છે. મજા આવી ને? ટ્રેનમાં બેસવાની તો મજા જ આવે ને, ફરવાની પણ મજા આવે. તો ચાલો, આપણી એક કવિતા છે આ પાઠમાં, આપણા વાહનોમાં. તો આપણે આ કવિતાને ગાઈએ. બાળ દોસ્તો, ચાલો તમારા પાના નંબર 68 ઉપર આ જે પાઠ આપ્યો છે, આપણા વાહનો. આપણે રેલવેમાં મુસાફરી કરી ને, તો એ આપણા વાહનોની વાત આપણે કરવાની છે. જો તમારા આપણા વાહનો લખ્યા છે, ત્યાં બાજુમાં એક QR કોડ દેખાય છે. તમે આગળના એકમમાં પણ QR કોડ જોયો હશે. તમારા મોબાઈલથી તમે એને સ્કેન કરજો. આમાં સરસ મજાની પ્રવૃત્તિઓ આપી છે, સરસ મજાના ગીત આપ્યા છે. તમને મજા આવશે. તો ચાલો, આપણે રેલગાડીનું આ સરસ મજાનું ગીત આપણે બધા ગાઈએ. આવો છોકરાઓ ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચીને ચાલો. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. બંધ આંખે જોવાની મજા પડી જાય, મજા પડી જાય. રેલગાડી રેલગાડી, છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર. છુક 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 છુક. લાઈટ કરતી સરસર સરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી. બટાટાનું ખેતર ને રણની રેત,
ઘરડો ખેડૂત ને બાજરીના ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ, ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગછુક ભાગછુક દોડી ગાડી, કુવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. બાળ દોસ્તો, તો તમે મને કહો જોઈ કે આ કવિતા તમને કેવી લાગી? બંધ આંખો કરી અને આપણે જવાનું હતું. ખૂબ મજા આવે એવી કવિતા હતી, મને તો બહુ ગમે. હવે આમાં તમારા પ્રશ્ન છે, ચાલો વિચારો ને કહો. પહેલો પ્રશ્ન છે કે તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? તમે યાદ કરો જોઈએ, રેલગાડીમાં તમે ક્યારેય મુસાફરી કરી છે? ઘણા કહેશે કે હા સાહેબ મેં તો કરી છે, ઘણા ના પણ પાડશે મેં તો મુસાફરી કરી છે. જો ઘણા બધાએ કરી હોય, મામાના ઘરે ગયા હોય, માસીના ઘરે ગયા હોય, શાળામાંથી પ્રવાસ થયો હોય ટ્રેનમાં તો એમાં પણ ગયા હોય. તો તમે ક્યારે ક્યારે બેઠા હતા એ તમે વિચારો અને પૂછો મમ્મીને કે હું નાનો હતો કે નાની હતી તે ક્યારે મને ટ્રેનમાં બેસાડી હતી? જો નથી બેઠા તો ક્યારેક બેસવાનો ચાન્સ મળે તો જરૂર બેસજો. ચાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે? કેમ? વિચારો જોઈએ. રેલગાડી ગમે ત્યાં જઈ શકે? હા, જો 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 યાદ આવવા માંડ્યું ને. ન જઈ શકે. શું કામ? જેમ આપણા વાહન ચલાવવા માટે રોડ બનાવે ને, ડામરના કાળા કાળા રોડ, એવી રીતે રેલગાડી માટે પણ એનો અલગથી રસ્તો બનાવવો પડે. એને કેવો રસ્તો ખબર? કવિતામાં આવ્યો તો જોવો જોઈએ. રેલગાડી માટે કેવો રસ્તો છે ને? આપણા વાહન માટે ડામરનો રસ્તો હોય તો રેલગાડી માટે લોખંડના પાટાનો રસ્તો બનાવવો પડે. અને બાળ દોસ્તો, જ્યાં જ્યાં લોખંડના પાટા હોય ત્યાં ત્યાં રેલગાડી જઈ શકે, બાકી કોઈ જગ્યાએ રેલગાડી ચાલી શકે નહીં. એટલે જો નદી છે, નદી ઉપર પુલ બનાવીને પાટા રાખ્યા છે, પર્વત ઉપર પણ પાટા જાય છે, પણ જ્યાં જ્યાં લોખંડના પાટા રાખેલા છે રેલગાડી માટે ત્યાં જ આપણી રેલગાડી જઈ શકશે, બાકી બીજે જઈ શકશે નહીં. તમારા ગામની આજુબાજુથી કે જ્યાંથી રેલગાડીના પાટા નીકળતા હોય, ક્યારેક તમારા મમ્મી પપ્પા સાથે જતા હો ત્યારે જોજો એ પાટા ઉપર જ ગાડી ચાલશે, બીજે ક્યાંય ચાલશે નહીં. લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? યાદ કરો, કવિતા ગઈ હતી લોખંડના રસ્તા. આપણે ડામરના રસ્તા તો જોયા હોય, હમણાં આગળ ચિત્ર જોયું ને લોખંડના રસ્તા, તો કવિતામાં કયો શબ્દ હતો? યાદ કરો, આપણે ગાઈ હતી ત્યારે. હા, તમે જોવા પણ લાગ્યા છો કવિતાની અંદર. સરસ, મળી ગયો ને જવાબ. લોખંડના પાટા. પાટા ઉપર સરસર કરતી હતી ને, તો એ પાટા એટલે લોખંડના રસ્તા માટે આ શબ્દ વપરાયો છે. વાંચો અને લખો. રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? યાદી બનાવો. બાળકો, હમણાં આપણે કવિતા ગાઈ હતી રેલગાડીની, તો એ રેલગાડી આપણી ક્યાં ક્યાંથી પસાર થઈ હતી એને યાદ કરવાનું છે. ચાલો આપણે ગાયું તો ખરા, પણ હવે આપણે ફરી પાછું યાદ કરી લઈએ કે આપણી રેલગાડી છે એ કયા કયા સ્થળ પરથી પસાર થઈ હતી. ચાલો મારી સાથે તમે બધા એ સ્થળોને જોઈએ. હા, પેલું છે બટાટાના ખેતર પાસેથી. જુઓ બટાટાનું ખેતર, ત્યાંથી આપણી આગળ રેલગાડી ગઈ હતી તો રણની રેત પાસેથી નીકળી હતી, રણ પ્રદેશમાંથી રેતીના જ ઢગલા. પછી બાજરાના ખેતર પાસેથી આપણી રેલગાડી પસાર થઈ હતી.
લીલાછમ ડુંડા, પછી ખેડૂતના લીલા ખેતર અને લીલા મેદાન પાસેથી આપણી રેલગાડી છે એ પસાર થઈ હતી. લીલા મેદાન અને ખેડૂતનું ખેતર જોવા મળ્યું હતું. ત્યાર પછી આપણી રેલગાડી મંદિર, મકાન અને ચાની દુકાન પાસેથી પણ પસાર થઈ હતી. આપણે ચા પણ પીધો હતો પ્રવાસ કર્યો ત્યારે. ત્યાર પછી પગદંડીવાળા પુલ પાસેથી પણ આપણી રેલગાડી છે એ પસાર થઈ હતી. ત્યારબાદ પંખીના ટોળા અને પાણીના કુંડા પાસેથી પણ આપણી રેલગાડી છે એ પસાર થઈ હતી. ઝૂંપડા પાસેથી પણ પસાર થઈ હતી. ઝૂંપડામાં પણ ઘણા બધા લોકો રહેતા હોય છે, તો એ ઝૂંપડા પાસેથી પણ આપણી રેલગાડી પસાર થઈ હતી. ત્યારબાદ આપણી રેલગાડી ઝાડી, ખેતર અને વાડી પાસેથી પણ પસાર થઈ હતી. ત્યારબાદ કૂવા અને બાગ બગીચા પાસેથી પણ પસાર થઈ હતી આપણી રેલગાડી. સરસ મજાના બાગ બગીચા પણ આપણે જોયા હતા. ત્યારબાદ આપણી રેલગાડી ધોબી ઘાટની પાસેથી નીકળી હતી અને ત્યાં એક નાનકડી હાટ એટલે નાની નાની દુકાનો હતી, ત્યાંથી આપણી રેલગાડી પસાર થઈ હતી. અને છેલ્લે આપણે મેળા પણ જોયા હતા ગામના. ચકડોળમાં બેસવાની મજા આવે ને મેળામાં, તો એ મેળા પણ જોયા હતા. અને છેલ્લે ઘેટાના ટોળા પણ આપણે બધાએ જોયા હતા. મેં તમને આ સ્થળ બતાવ્યા બાળ દોસ્તો, આપણી રેલગાડી જ્યાં જ્યાંથી પસાર થઈ હતી ત્યાં. તો તમારે આ પ્રશ્નના જવાબમાં કોઈ પણ 3 સ્થળ જે યાદ રહ્યા હોય તમને અથવા તો ગમતા હોય એવા 3 સ્થળની નોંધ અહીંયા તમારે લખવાની છે. એ તમારા ઘર લેસનમાં છે. બીજો પ્રશ્ન છે, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે એ પણ તમારે નોંધ કરવાની. તમે તો મુસાફરી કરી જ હોય ને, જે વાહનમાં મુસાફરી કરી હોય તે તમારે અહીંયા નોંધ કરવાની છે. તમે વેકેશનમાં ફરવાતા જતા હશો ને. થોડાક બાળ દોસ્તોને વાતો મેં સાંભળી છે કે જેઓ વેકેશનમાં ફરવા ગયા હતા, અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા, કોઈ પ્રસંગમાં ગયા હતા. તો ચાલો આપણે એ બાળ દોસ્તોની વાતો આપણે સાંભળીએ. મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી, ત્યાં રેલવે સ્ટેશન જવા માટે મેં બસનો પણ ઉપયોગ કર્યો હતો. અરે તો ટ્રેનમાં ના ગઈ? ટ્રેનના સ્ટેશને જવા માટે પેલા બસનો પણ ઉપયોગ કર્યો હતો. તે બસમાં અમને ખૂબ જ મજા આવી હતી. પછી અમે ટ્રેનમાં ગયા, તે ટ્રેન તો ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. તો તમે કેમાં ગયા? ટ્રેનમાં. ટ્રેન ઉપર જે રસ્તો હતો એના ઉપર કાર પણ ચાલતી હતી. હા, તમને ખબર, હું હમણાં જ મારા મામાના લગ્નમાંથી આવી. તે તો ઘણા બધા લોકો દૂર દૂરથી આવ્યા હતા. પણ મામાના મામા છે ને એ તો લંડન રહે છે, અને લંડનથી તેઓ ટ્રેનમાં આવ્યા. અને એ વિમાન એટલું ઝડપથી આવ્યું હતું કે લંડન આટલું દૂર હોવા છતાં પણ એ એક દિવસમાં પહોંચી ગયા. એક જ દિવસમાં પહોંચી ગયા. વાયુ માર્ગે આવે એટલે ખૂબ ઝડપથી આવે. અને મારા મામીના વિદાય પ્રસંગે તો છે ને અમે બહુ બધી સજાવટનો શણગાર કર્યો હતો. અને જ્યારે એવો ડોલીમાં બેસીને જતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. રાંચલ, તને ખબર છે, હું તો હમણાં મારા વેકેશનમાં મારા નાનીના ઘરે ગઈ હતી. તે તો કેરળમાં રહે છે. તે જ્યાં રહે છે ને ત્યાં તો બહુ બધું પાણી છે. હા, બસ દ્વારા જઈ શકે? હા, ત્યાં બસ ને કાર દ્વારા બંને દ્વારા જઈ શકાય છે. પણ અમે બસ કે કાર દ્વારા નતા ગયા, અમે તો હોડીમાં ગયા હતા. વિમાન થોડુંક વિચિત્ર લાગ્યું, પરંતુ મને તો બહુ મજા આવી. ઓ અરે ઈ છોડ, હું તો શિમલામાં ગઈ હતી. શિમલામાં તો એવી મજા આવી કે આ પર્વત ઉપર આપણે બસમાં આપણે ગોળ ફર્યા હતા. હા, તને તો ખબર નથી. અરે અમે એમાં આપણે દાદી ભેગા નતા ગયા? યાદ આવ્યું? હા, પછી દાદી આપણે ઘોડા ઉપર બેઠા હતા. પછી દાદી કેમ ઘોડા ઉપર બેઠા હતા, બહુ જ થાકી જતા હતા. અરે હું તો ક્યાંય થાકી નહીં, મને તો ખૂબ જ મજા આવી. જે તું ના થાક્યો? હા, અમને તો ખૂબ જ મજા આવી. તને તો કાંઈ ખબર નથી. ત્યાં તો બરફ પણ હશે ને? હા, ખૂબ જ બરફ પડતો હતો. હું અને મારા માસી એક જ ગામ શહેરમાં રહીએ છીએ. અમે પણ ખૂબ નજીક રહીએ છીએ. મારે જ્યારે એમના ઘરે જવું હોય ને ત્યારે હું મારી સાયકલ લઈને ઝડપથી ત્યાં પહોંચી જાઉં છું. જ્યારે મારા મમ્મી અને મારા ભાઈને જવું હોય ત્યારે એને રિક્ષા લેવી પડતી હોય છે. દીદી, આપણે મામાના ઘરે ગયા હતા ને, રેલવે સ્ટેશનથી પછી બસમાં બેઠા હતા. યાદ છે ને? આ બાળકો છે એ પોતે ફરવા ગયા હતા એની વાતો કરતા હતા. મેં સાંભળી અને તમે પણ સાંભળી હશે.
કે કયા કયા વાહનમાં એ બેઠા હતા, કયા વાહનમાંથી તેણે મુસાફરી કરી હતી. ઘણા બધા વાહનની તેઓ બાળકોએ વાત કરી. આપણા પાઠમાં પણ એવા જ વાહનોની વાત કરેલી છે. તો ચાલો આપણે એ વાહનોને જોઈ લઈએ. આ બાળકોએ વાત કરી અને આપણા પાઠની અંદર જે વાત આવી તે કયા કયા વાહનની વાત છે તેને આપણે જોઈએ. તો પહેલાં જે એક છોકરી છે એ દિલ્હી ગઈ હતી તો એ બસમાં બેઠી હતી. બસમાં તમે પણ બેઠા હશો. જુઓ આ બસ. ત્યાર પછી એ છોકરી છે એ મેટ્રો રેલની અંદર બેઠી હતી. મેટ્રો રેલમાં મુસાફરી કરવાની ખૂબ મજા આવે અને તે મોટર કારમાં પણ બેઠી હતી. ત્યાર પછી એક છોકરી વાત કરી કે મારા મામાના મામા તો પ્લેનમાં આવ્યા હતા, વિમાન મારફત. તમે કોઈ બેઠા છો? હા, જો 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 ચહેરા હરખાય છે કે હું પણ પ્લેનમાં બેઠો છું. વાહ, સરસ. પછી વાત કરી કે મારા મામી છે એ ડોલીમાં બેઠા હતા. ડોલી એ લગ્ન પ્રસંગે વપરાય છે. કન્યાને વિદાય કરે ત્યારે ડોલીમાં બેસાડીને જાય. જુઓ તમે આ ડોલી. ત્યાર પછી હોડીની વાત પણ કરી. તમે ક્યારે બેઠા છો? દરિયા કિનારે, નદીમાં મુસાફરી કરવા માટે આ હોડી વપરાય છે અને કેરાલ બાજુ છે એ ખૂબ હોડીનો પ્રવાસ થાય છે. વાત કરી કે શિમલા ફરવા ગયા અમે ત્યારે ઘોડા ઉપર મારા દાદી બેઠા હતા. તો ઘોડા ઉપર પણ મુસાફરી થાય છે. સાયકલ તો તમે ચલાવતા જ હશો, સ્કૂલે જવા માટે, બાજુના કોઈના ઘરે જવા માટે, બજારમાં જવા માટે. તો આ સાયકલ. પછી રિક્ષા, પેન્ડલ રિક્ષા છે, સાયકલની જેમ જ ચલાવવાની. એમાં બેસવાની પણ મજા આવે. શહેરની અંદર એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આ પેન્ડલ રિક્ષાનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી બળદગાડું. ગામડામાં રહેતા હોય અને આપણે ખેતરે વાડીએ જવું હોય તો આ બળદગાડાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં આપણા પાઠમાં લખ્યું છે કે બળદની ઘંટડીઓનો અવાજ સાંભળવાની મજા આવે. તમારે સાંભળવી છે બળદના ગળામાં બાંધેલી ઘંટડીઓ? તો ચાલો એક આ બળદગાડા આપણે ઘંટડીઓ સાંભળીએ. બાળ દોસ્તો, તમે બેઠા છો ક્યારે ગાડામાં? બળદની મધુર ઘંટડીઓ સાંભળી છે? બેઠા હો તો બહુ સારું, પણ ન બેઠા હો તો એકવાર જરૂર બેસવાનો પ્રયત્ન કરજો. પણ હા બાળ દોસ્તો, આ બધા પ્રાણીઓ છે ને, બળદ, ઘોડો, ગાય, આ બધા પ્રાણીઓ આપણી જેમ જ સજીવ છે. એનામાં આપણા જેટલી જ લાગણીઓ, આપણા જેટલું જ બધી વસ્તુ છે. અને ખેડૂત તો છે ને એ બળદને પોતાના પરિવારનો સભ્ય ગણે છે. એટલે આપણે આ બધા પ્રાણીઓની સાર સંભાળ આપણા પરિવારના સભ્ય તરીકે રાખવી જોઈએ. એને સમય ખાવાનું આપવું જોઈએ, પાણી, ટાઢ, તડકો, વરસાદથી બચવા માટેનું રહેઠાણ. સર, આ બધું તમે ભણવાના પણ છો પ્રાણીઓ વિશે. પણ આપણે પ્રાણીઓને આપણા મિત્ર બનાવી આપણા પરિવારના સભ્ય તરીકે એને ઉપયોગ કરીશું તો જ એ પ્રાણીઓ છે આપણને કામ આપશે. ચાલો બાળ દોસ્તો, હવે આગળનું તમારા પાના નંબર, તમારા પુસ્તકના પાના નંબર 72 કાઢો. જુઓ બાળ દોસ્તો, અહીં આ પાઠની અંદર કયા કયા વાહનોની વાત લખી છે. મેં તમને હમણાં બધા જ વાહનો બતાવ્યા. તમને યાદ પણ હશે, અને જો યાદ ન રહ્યું હોય તો તમારા પુસ્તકના આ પાઠની અંદર તમે જોશો એટલે ચિત્ર આપેલા જ છે. એ ચિત્ર ઉપરથી આ બધા ખાનાની અંદર તમારે ઘર કાર્યની અંદર ઘરે તમારે આપણો પાઠ પૂરો થાય ત્યાર પછી ઘરે બેસીને તમારા વાહનોની યાદી આ પાઠમાં જે આપી છે એ વાહનોની યાદી અહીં લખવાની છે. તો તમે લખશો, જરૂર લખજો. હા, હવે જુઓ નીચે. આ પણ તમારે ઘરકામમાં કામ કરવાનું છે. વિચારો અને લખો. તમારા ઘરેથી કેવી રીતે જશો એ ખાનામાં તમારે લખવાનું છે. તમારું ઘર છે. હવે તમારા ઘરેથી તમારે બજારે જવું હોય તો બધા અલગ અલગ રીતે જતા હોય. હું છે ચાલીને જતો હોઉં તો ચાલીને લખીશ. કોઈ સાયકલ લઈને જતું હોય બજારે તો સાયકલ, કોઈ રિક્ષામાં જતું હોય તો રિક્ષા. જેમાં તમે જતા હો તે લખશો. તમારા મિત્રને ઘરે તમે કેમાં જાઓ છો એ તેના ખાનામાં લખવાનું છે. ત્યાર પછી તમારા નાનીના ઘરે, હું તો મારા નાનીના ઘરે છે સાયકલ લઈને જાઉં. તમે કઈ રીતે જાઓ છો એ ખાનામાં લખવાનું. ત્યાર પછી દરિયા કિનારે અથવા તો દરિયામાં મુસાફરી કરવી હોય તો. ત્યાર પછી નદી કિનારે
ઘરેથી નદી કિનારે કેવી રીતે જશો અને નદીના એક કિનારાથી બીજે કિનારે જવું હોય પાણીમાં તો કેવી રીતે જશો એ લખવાનું છે. તમારા સગા સંબંધી છે જો પર્વત ઉપર રહેતા હોય તો કેવી રીતે જશો, કોઈ બસ પણ જતી હોય પર્વત ઉપર, ક્યારેક ટ્રેન પણ હોય, તો જે રીતે તમે જતા હો તો લખવાનું, અથવા તો તમારા ઘરના સભ્યને પૂછવાનું. તમે શાળાએ કઈ રીતે જાઓ છો, સ્કૂલ બસ આવે છે, રિક્ષા આવે છે, સાયકલ લઈને જાઓ છો કે પછી ચાલીને જાઓ છો, તે અહીંયા લખવાનું છે. બાળ દોસ્તો, તમારા ઘરેથી શાળા, નાનીના ઘરે, પર્વત પર એ જુદા જુદા વાહનમાં તમે મુસાફરી કરી અને તમે તેની યાદી પણ બનાવી. પાઠમાં આગળ પણ ઘણા બધા મિત્રોએ જે વાહનમાં મુસાફરી કરી હતી એની વાત પણ કરી. હવે ચાલો, આ બધા વાહનો છે માત્ર મુસાફરી માટે જ ન હોય, બીજા ઘણા બધા કામ માટે પણ હોય. તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 73 પર જોવો જોઈએ. જુઓ, અહીંયા ચિત્ર આપ્યા છે થોડા 4 વાહનોના અને તેનો ઉપયોગ લખવાનો છે. પહેલા ચિત્ર જુઓ જી, શેનું છે? હા, જો બોલે છે બધા, હાથલાળી. બરોબર. બીજું કંઈક વાન જેવું દેખાય છે, પણ શેનું છે ખબર? પોસ્ટનું છે. એનો સિમ્બોલ ઉપરથી આપણને ખબર પડે કે આ પોસ્ટ ઓફિસનું વાહન છે. ત્યાર પછીનું ચિત્ર છે ટ્રાયસિકલ, 3 પૈડાવાળી સાયકલ, અને નીચે છે ટ્રેક્ટર. હવે તમે આ 4 વાહનો જોયા, વાહન જ કહેવાય. તો આ 4 વાહનના ઉપયોગ શું વિચારો જોઈએ. પેલું વાહન વિચારો, રેકડી, હાથલારી. યાદ આવ્યું તમને? આ 4 વાહન જોયા ને બાળ દોસ્તો? હાથલારી, પોસ્ટનું વાન, ટ્રાયસિકલ અને ટ્રેક્ટર. વિચારો જોઈએ કે એના શું ઉપયોગ થતા હશે. આપણે તો મુસાફરી માટે જ વાહન ઉપયોગ કરીએ છીએ, પણ બીજા ઉપયોગી હોય ને. ચાલો, હાથલારી વિશે વિચારો જોઈએ, શું ઉપયોગ થતો હશે. તમે જોઈ પણ હશે, તમારા ઘરની આજુબાજુમાં જોઈ હશે. તો ચાલો આપણે હાથલારીનો ઉપયોગ લખીએ. હાથલારી, તેનો શું ઉપયોગ થાય? શાકભાજી, ફળો, આ જેવી વસ્તુઓ વેચતા હોય ફેરિયાઓ, તો એ હાથલારીમાં લઈને આવે છે. તેમજ ભંગાર લેવાવાળા, પસ્તી લેવાવાળા એ ખરીદી કરતા હોય તો હાથલારી લઈને આપણી શેરીમાં આવતા હોય છે, અને તમે પણ જોઈ હશે. તો તમારા બુકની અંદર પેન્સિલથી તમારે આ પાઠ પૂરો થાય ત્યાર પછી તેના ઉપયોગ લખવાના છે. ત્યાર પછીનું બીજું આપણું ચિત્ર છે પોસ્ટનું વાન. એ શું કામ આવે જુઓ. તો ટપાલના જે થેલા હોય ને, તો ટપાલના થેલા લાવવા અને લઈ જવા, રેલવે સ્ટેશને લઈ જાય, બસ સ્ટેશને લઈ જાય, અથવા તો એક ગામથી બીજે ગામ, એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસે આપણે જે ટપાલ લખ્યું હોય તો ટપાલના થેલા થાય તો આ વાનની અંદર લઈ જવામાં આવે છે. પછી પોસ્ટ મારફત ઘણા બધા પાર્સલ આવે. તમે વસ્તુ મગાવતા હો તો એ વસ્તુ મગાવો ત્યારે પાર્સલ જે પોસ્ટમાં આવતું હોય તો પાર્સલ લઈ જવા માટે પણ આ વાનનો ઉપયોગ થાય છે. તમારી ઘરે પણ ટપાલી આવતો હશે તો એક ગામથી બીજે ગામ ટપાલ આવે છે તો આ વાનનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી ટ્રાયસિકલ, આ તમે જોઈ હશે. દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે ચાલી શકતી નથી, પગની અંદર ખોડખાપણ છે, એવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ ટ્રાયસિકલ ખૂબ ઉપયોગી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પોતાના હાથેથી આ સાયકલ ચલાવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તમારી આસપાસ કે ગામની અંદર કોઈ દિવ્યાંગ વ્યક્તિ રહેતા હશે તો તેની પાસે આ ટ્રાયસિકલ હશે જ, એ તમે જોઈ હશે. ત્યાર પછી ટ્રેક્ટર શું કામ આવે? તો ખેતી કામ માટે, ખેતર ખેડવા માટે, સાતી હાંકવા માટે ટ્રેક્ટરનો ખૂબ ઉપયોગ થાય છે. એ સિવાય ખેતરની અંદર મબલખ પાક ઉત્પન્ન થતો હોય, મગફળી, કપાસ, ઘઉં, બાજરો, તો એ પાકને ઘરે લઈ જવો, ઘરેથી યાર્ડ સુધી, બજાર સુધી લઈ જવો, તો એ બજાર સુધી લઈ જવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ થાય. આપણી ઘરે મકાન બનાવવું હોય તો રેતી મગાવીએ તો રેતી ભરીને પણ ટ્રેક્ટર આવે. ખાતર વાડીએ લઈ જવું છે, ખેતરે લઈ જવું છે તો ખાતરને લઈ જવા માટે પણ ટ્રેક્ટરની ટોલી ભરાય છે. તો આવા ઘણી બધી ભારેખમ વસ્તુઓ છે એની હેરફેર છે આપણે આ ટ્રેક્ટર દ્વારા કરી છીએ, અને ખેડૂત અત્યારે મોટા ભાગે આ ટ્રેક્ટરથી પોતાની ખેતી કરે છે. હવે પાના નંબર 74 ઉપર જુઓ, ત્યાં પણ 2 વાહનો છે. શું વાહન છે જુઓ? હા, શું છે જોવો જોઈએ? બસ છે. હા, ડબલ માળવાળી બસ. અને બીજું છે એમ્બ્યુલન્સ. ચાલો તેના ઉપયોગ પણ વિચારો જોઈએ બાળ દોસ્તો. તમે યાદ આવે છે આવી બસ? મોટા શહેરમાં ગયા હશો તો જોઈ હશે, બાકી એમ્બ્યુલન્સ તો આપણે
ક્યારેક ક્યારેક આપણા ગામની અંદર કે મોટા શહેરમાં જોવા મળે. તો ચાલો તેના શું ઉપયોગ છે એ આપણે જોઈએ. 2 માળવાળી બસ એ મુસાફરી કરવા માટે. મોટા શહેરમાં જ્યાં વધુ ભીડ હોય અને વાહનોની વધુ ગીચતા હોય ત્યાં આવી બસ છે એ ખૂબ ઉપયોગી થાય છે, જેથી કરીને ટ્રાફિક પણ હળવો થાય. આવી બસમાં તમે ક્યારેય મુસાફરી કરી છે? મોટા શહેરમાં જાઓ અને આવી બસ જોવા મળે તો તમે એમાં મુસાફરી કરજો. ત્યાર પછી છે આપણા પુસ્તકમાં એમ્બ્યુલન્સ. એ તો ખબર જ હશે કે બીમાર વ્યક્તિને દવાખાને પહોંચાડવી હોય તો આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. હવે તમારા પુસ્તકમાં નીચે 2 ખાના ખાલી છે. એમાં તમારે મનપસંદ 2 વાહનના ચિત્ર દોરવાના અને તમારે તેના ઉપયોગ લખવાના છે. જરૂર લખશો ને બાળ દોસ્તો? જોયું બાળ દોસ્તો, કેવા કેવા વાહનો હોય છે. મજા આવે ને વાહનમાં મુસાફરી કરવાની. તો બાળ દોસ્તો, આજે આપણે વાહનોની મુસાફરી કરી. સૌ પ્રથમ આપણે ટ્રેનમાં બેઠા, છુક ગાડીમાં, અને જુદા જુદા સ્થળો ઉપર આપણે ફરવા ગયા. બટાટાનું ખેતર જોયું, બાજરાનું ખેતર જોયું, મેળા જોયા, ઘેટાના ટોળા જોયા, કૂવા જોયા, અને આ બધામાં જોવા માટે આપણે રેલગાડીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી આપણે જુદા જુદા વાહનોમાં મુસાફરી થઈ શકે તેની વાત કરી. હવાઈ માર્ગે એટલે કે પ્લેનમાં, જમીન માર્ગે એટલે બસ, કાર, પાણી માર્ગે એટલે કે નાવ, જહાજ, એની મુસાફરીની વાત કરી. ત્યાર પછી તમે કેમાં વાહનમાં મુસાફરી કરી એની વાત કરી. અને મુસાફરી કર્યા સિવાયના જે વાહનો છે કે જેનો બીજો ઉપયોગ થાય છે એની વાત પણ આપણે કરી. તો તમને મેં હોમવર્ક આપ્યું છે, ગૃહ કાર્ય. એ તમને શું આપ્યું છે યાદ કરી લ્યો, ફરી યાદ કરાવી દઉં કે તમે જે વાહનમાં મુસાફરી કરી છે તે વાહનોની યાદી બનાવવાની છે, આ વાહનોના ઉપયોગ લખવાના છે. પછી તમારા ઘરેથી જુદા જુદા સ્થળે તમે જ્યાં જ્યાં ગયા છો એ વાહનોની તમારે યાદી બનાવવાની છે. તો બાળ દોસ્તો, તમારે હોમવર્ક જરૂર કરવાનું છે અને રસ્તા ઉપર જતા વાહનોનું અવલોકન પણ કરવાનું છે અને 2 વાહનના ચિત્ર પણ તમારે બનાવવાના છે. તો બાળ દોસ્તો, વાહનોના ચિત્ર બનાવજો, વાહનોની યાદી તૈયાર કરજો અને ખૂબ મજા કરજો. આપણે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.